राम राम सा। तो आज की मेरी रेसिपी है दही वघार અને બાજરી की रोटी। तो હવે આપણે અહીંયા દહીં લઈ લીધું છે। અહીંયા આપણે મસાલા દહીંમાં એડ કરી દઈશું। તો અહીંયા આપણે બધા મસાલા એડ કરી દીધા છે। અહીંયા આપણે થોડી કાચી ડુંગળી એડ કરીશું, એટલે આનો ટેસ્ટ સારો આવે છે કાચી ડુંગળીનો। અને થોડી ડુંગળીનો વઘાર કરીશું। અહીંયા લીધા है લીલા હરા મરચાં, અહીંયા હરી લસણ અને આનો વઘાર કરી દઈશું। હવે આપણે આ દહીંમાં સારા મસાલા અને પ્યાજ બધું મિક્સ કરી દઈશું। देखिए दही આપણું બરાબર મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે ગેસ કરીશું ઓન। અહીંયા આપણે વઘાર માટે ઘી લઈ લઈશું। ઘીથી દહીં વઘાર સારું બને છે। અહીંયા મેં ઘી લઈ લીધું છે। હવે આપણે અહીંયા રાઈ જીરાનું વઘાર કરી લઈશું। હવે આપણે અહીંયા લીલો લસણ, હવે આપણે સાઈડમાં રાખી હતી ડુંગળી એ નાખી દઈશું। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। આ મસાલાને થોડો ઠંડો થવા દઈશું, નહીં તો આપણું દહીં છે એ ફાટી જશે। થોડો ઠંડો થાય પછી જ દહીં એડ કરીશું। તો ગેસ કરી દઈશું બંધ। तो देखिए 5 मिनट हो થઈ ગઈ છે અને આપણો મસાલો પણ થોડો ઠંડો થઈ ગયો છે। તો અહીંયા આપણે દહીં એડ કરી દઈશું, એને सारी रीते मिक्स कर दीजिए। तो आप देख सकते हैं આપણું દહીં વઘાર અહીંયા કમ્પ્લીટ છે। તો હવે આને ઢક્કણ આપીને સાઈડમાં રાખી દઈશું। અહીંયા આપણે ગરમ થવા માટે તવો મૂકી દઈશું। તો હવે આપણો લોટ અહીંયા તૈયાર છે। થોડું થોડું પાણી નાખીને लोट बांधी देसु। હવે આપણે પાણીવાળો હાથ કરીને રોટલાને થોડો વણીને સારું ટીપી લઈશું। બંને હાથની મદદ છે। तो देखिए આપણો રોટલો સારો ટીપાઈને તૈયાર થઈ ગયો છે। આપણે ગેસ ઉપર બે તરફથી સારી રીતે સેડવી દઈશું। देखिए तो હવે અહીંયા આપણે રોટલાને ઉચકાઈ દઈશું। હવે આપણે જોઈ લઈશું। तो હવે આ તરફથી રોટલો બરાબર થઈ ગયો છે। તો હવે એને બીજી તરફથી શેકી દઈશું। તો देखिए આપણો રોટલો બે બાજુથી શેકાઈને કમ્પ્લીટ છે। तो आज की मेरी रेसिपी आपको कैसी लगी कमेंट में ज़रूर से बताइए। थैंक यू।